ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। पंदरमो अध्याय 18मो श्लोक। श्रीभगवानुवाच यस्माक्षरमतीतोऽहम् अक्षरादपि चोत्तमः अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः। यो मामेवमसम्मूढो जानाति पुरुषोत्तमम् स सर्वविद् भजति मां सर्वभावेन भावयन्।
15મા અધ્યાયના ઉપસંહાર કરતા શાસ્ત્રના હાર્દને બતાવે છે. શાસ્ત્રનો હાર્દ એક જ છે કે સચ્ચિત આનંદ સ્વરૂપ પરમાત્મા જ પરમ સત્ય છે અને એ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા જ જીવનું વાસ્તવિક સ્વરૂપ છે. જીવનું વાસ્તવિક સ્વરૂપ છે અને એના માટે દર્શાવ્યું શબ્દ પ્રયોગ કર્યો કે એ ક્ષર અક્ષરથી અન્ય છે. અન્યનો અર્થ એક અક્ષર, બીજું અક્ષર અને ત્રીજું સ્વરૂપ પુરુષોત્તમ એ રીતે નહીં, પણ જે ક્ષર અક્ષરમાં વ્યાપ્ત છે પણ એટલું સીમિત નથી. ક્ષર અક્ષરમાં જે પરમાત્મા વ્યાપ્ત છે પણ એના જેવા નથી. કહેવાનો અર્થ એના જેવા નથી એટલે કે એ ક્ષર નથી, અક્ષર નથી. ક્ષરનો અર્થ જે પ્રતિક્ષણ નાશ પામનારું. ક્ષર એટલે જે પ્રતિક્ષણ નાશ પામે છે. આપણને લાગે કે મૃત્યુ તો હજી વર્ષો પછી આવશે, પણ શરીર તો રોજ રોજ મૃત્યુ તરફ જ જાય છે. તો શરીરનો સ્વભાવ એટલે ક્ષર વસ્તુનો સ્વભાવ જ એવો છે જે પ્રતિક્ષણ નાશ પામે. પરમાત્મા એવા નથી એટલે કે એ નાશવાન નથી. અને અક્ષરથી પણ અન્ય, તો અક્ષર જેવા પણ નથી. અક્ષર જેવા નથી પણ અક્ષર રૂપે પણ એ જ છે. પણ એ અક્ષર રૂપ અક્ષર એને કેમ ન કહ્યું? કારણ કે એ જે નિરંતર નાશ પામનારની પાછળ એના કારણ રૂપે રહેલ જે છે એનું એ અક્ષર કૂટસ્થ, પણ એ કારણ રૂપ પણ નથી. અક્ષર જેવા વિનાશી નથી અને અક્ષર જેવા કારણ રૂપ પણ નથી. છતાં એ છે તો ક્ષર અક્ષર છે. પુરુષોત્તમ પરમાત્મા છે તો આ ક્ષર ઉપાધિ, વિનાશી ઉપાધિ અને અક્ષર એનું કારણ માયા એ તો છે, નહીં તો એની કોઈ સત્તાની સિદ્ધિ થઈ શકે નહીં. તો ચૈતન્યને કારણે આ બે પુરુષ ક્ષર અને અક્ષર પુરુષ રહેલા છે. એવું બતાવવા માટે અહીંયા કહ્યું કે એ ક્ષર અક્ષરથી ઉત્તમ છે અને ઉત્તમ પુરુષને જ અહીંયા શું કહ્યું? એ પુરુષોત્તમ છે અને એ તારું પોતાનું સ્વરૂપ છે. એ કોઈક પુરુષોત્તમ નથી, પણ એ જીવ એ તારું જ સ્વરૂપ છે. તું એને તારા પ્રત્યેગાત્મા રૂપે જાણી લે. અને એવી રીતે અહીંયા બતાવ્યું કે તાત્વિક રીતે ત્રણેય એક જ છે. શબ્દ ભેદ છે, નામ ભેદ છે, પણ તાત્વિક રીતે ત્રણેય એક જ છે. અને જેવી રીતે દ્રષ્ટાંત છે ને આપણું સમુદ્રનું, તો સમુદ્ર ને એમાં રહેલું તરંગ, તો તરંગ શું છે? ક્ષર. ક્ષર પુરુષ સ્થાને શું લેવાનું? તરંગ. અક્ષર સ્થાને સમુદ્ર. અને એમાં રહેલ H2O હે ને, આપણે જળનું એ તાત્વિક સ્વરૂપ શું છે? H2O, હાઇડ્રોજન અને ઓક્સિજન જેમાં રહેલા છે. તો H2O એ તરંગમાં પણ છે, સમુદ્રમાં પણ છે. બંને જળથી બંને સમાન છે. તો એ જળ સ્વરૂપ જે છે એના સ્થાનીય પુરુષોત્તમ. એવું અહીંયા બતાવીને કહે છે કે એ ઉપદેશ કોને આપવામાં આવે છે? તરંગને.
ઉપદેશ કોને આપવો પડે? તરંગને આપવો પડે કે તરંગ, તું તને સમુદ્રથી ભિન્ન માને છે, તું તને આટલો સીમિત માને છે કે હું તો આટલો અને સમુદ્ર તો કેટલો મહાન. સમુદ્રને ઉપદેશ ન આપવો પડે. ઈશ્વર છે, સમુદ્ર સ્થાનીય ઈશ્વર. અને અહીંયા કહ્યું ને કે અક્ષર પુરુષ, એનો અર્થ શું કરેલો હતો? ઈશ્વર કૂટસ્થ. તો એને ઉપદેશ ન આપવો પડે, એ તો પોતાને મહાન વિશાળ સમજે જ છે. પણ તરંગ પોતાને વિચારો, લાચાર, સીમિત સમજે છે. એ સ્થાનીય જે જીવ છે એને ઉપદેશ આપવો પડે. તો જીવને કહેવું પડે કે તું તરંગ નથી, તું આ સમુદ્ર જેટલો વિશાળ છે, તું પણ એમાં રહેલું તત્વથી, જળથી બંને એક જ છો. નામ ભેદ છે સમુદ્ર અને તરંગ. એવી રીતે અહીંયા પણ એ ઉપદેશ જીવને આપીને કહે છે કે એ પુરુષોત્તમ એ તારું સ્વરૂપ છે, પ્રત્યેક આત્મા રૂપે તું એનો અપરોક્ષ અનુભવ કર. અપરોક્ષ અનુભવ એટલે તરંગ જેવી રીતે સમજે કે હા, હું પણ જળ જ છું. સમુદ્રમાં જે જળ છે એ મારામાં છે, હું એનાથી ભિન્ન નથી. તો પોતાને એનાથી અભિન્ન રૂપે સમજે, તાત્વિક રીતે. ત્યારે જેવી રીતે એ ઉદાહરણની સાથે જોવાનું, દાર્ષ્ટાંત જીવ સમજે કે હું પણ બ્રહ્મ સ્વરૂપ જ છું, ઉત્તમ પુરુષ જ છું. હું આ શરીર, વિનાશી શરીર જેવો નાશવાન નથી. તો ત્યારે એ પોતાને શરીર હોવા છતાં પણ, શરીરનો વિનાશ થાય છતાં પણ, આગળ જ કહ્યું ક્ષર એટલે પ્રતિક્ષણ જેનો નાશ થાય છે. જ્ઞાન પછી પણ એનો નાશ તો થાય જ, ઘસારો થતો જ હોય. પણ છતાંય એ ઉપાધિ, એ શરીરમાં રહેવા છતાં પણ જીવ શું સમજી લે? પોતાને હું એ પરમાત્માથી, પુરુષોત્તમથી ભિન્ન નથી, હું જ ઉત્તમ પુરુષ છું. અને એવું જેને જ્ઞાન થઈ ગયું. કેવું જ્ઞાન? અપરોક્ષ જ્ઞાન. તો એનો મહિમા અહીંયા બતાવે છે કે એ અપરોક્ષ જ્ઞાન જેને થયું, એ જ્ઞાનીને જીવનમાં શું ફળ મળે? સહસર્વવિદ ભવતી. એ બધું જ જાણી લે છે. વિસ્તારથી અર્થ આપણે જોયો તો, સર્વવિદ એટલે બધું જાણે છે, પણ ખોટું જાણે છે એવો અર્થ નહીં થાય. આપણે જાણવું, સર્વવિદ એનો અર્થ ખાલી જાણવું નથી, બધું જ જાણે છે, પણ જે સાચું છે તે જાણે છે. આપણે તો બધું જાણે, એમાં સાચું હોય ખોટું હોય, હે ને? પણ છતાંય આપણે શું કહીએ? વિદ્વાન છે. પણ એને ખબર હોય કે કેટલું સાચું જાણે ને કેટલું ખોટું, હે ને? તો ખોટું જાણે એ નહીં, એમાંથી જે સત્યને જાણે છે, બધું જાણે છે એનો અર્થ જાણવા જેવું જે જાણે છે. અને શું જાણે છે? જ્ઞાની પુરુષને કયું જ્ઞાન છે? શું જાણે છે? શું જાણે છે જેથી તેને જ્ઞાની કહેવાય છે? એ જાણે છે કે સમગ્ર પ્રપંચ માયામાંથી ઉત્પન્ન થયેલું આ પ્રપંચ એ કેવું છે? વિનાશી છે, અને એ સત્ય નથી. પરમાત્મામાં એ અધ્યસ્ત છે. શું જાણે છે? પરમાત્મામાં જગતને અધ્યસ્ત રૂપે જાણે છે. અને અધિષ્ઠાન કોણ છે? સચ્ચિદાનંદ પરમાત્મા. સચ્ચિદાનંદ પરમાત્મા જ સમગ્ર જગતનું અધિષ્ઠાન છે. એ જ સત્ય છે. એમાં રહેલું જગત કેવું છે? કલ્પિત. અધ્યસ્ત એટલે કલ્પિત છે. આપણે જેને સાચું માનીને જીવન પૂરું, એક નહીં, પૂરા કર્યા, હે ને? અનેક જીવન પૂરા કર્યા, એ વાસ્તવમાં સાચું જ નથી. એક વાક્યમાં આપણી બધી જ ભ્રમણાનો નિષેધ છેકો મારી દે કે તું જેને સાચું માનીને કે છે મને ટાઈમ નથી, શેની પાછળ દોડે છે? ખોટાની પાછળ.
મૃગજળની પાછળ દોડીને તરસ छिपाવવા જેવી વાત છે. પણ જોવા છતાં પણ આંખ આડા કાન કરીએ. જાણીએ છીએ આ અનુભવ છે, નિરંતર વિનાશ તરફ જઈ રહેલા છીએ, ખબર છે. જાણવા છતાં પણ ન જાણવું એને શું કહેવાય? પેલા ડોળ કરતો કહેવાય, હે ને? સુવાનો ડોળ. સૂતો નથી પણ સુવાનો ડોળ કરીએ. એમ આપણે બધું જાણીએ જ છીએ, આમાં કાંઈ નવી વાત નથી, પણ એ તરફ ધ્યાન જ આપવું નથી. અને પછી આપણને શું થાય? મને આમાંથી કંઈ સમજાતું નથી. બધું જ સમજાય છે પણ એને જીવનમાં લાવવું નથી, કારણ કે મારી જે આ ભ્રામક માન્યતાને મારે તોડવી છોડવી નથી. ત્યાં આગ્રહ છે, આ પકડી રાખવું છે. તો ખોટું છે એવું માનું તો પછી એમાં પ્રયત્ન નહીં થાય. વિષય પ્રતિ જે દોડ છે થંભી જશે. ખોટું છે એવું માનીશ, કલ્પિત છે એવું માનીશ તો, પણ કલ્પિત છે છતાં પણ મારો આગ્રહ શું છે? સાચું જ છે. કારણ કે મને પરમાત્મા કે જે પરમ સત્ય છે એમાં રસ નથી. રસ અહીંયા છે, આસક્તિ અહીંયા છે. એટલે કહ્યું આગળ અસમૂઢ થવું પડે. મોહગ્રસ્ત સ્થિતિમાં આ બધું છૂટે નહીં. મોહ છૂટે, આસક્તિ છૂટે તો જ આ નિશ્ચય થઈ શકે, જે સર્વવિદનો નિશ્ચય છે. શું નિશ્ચય છે? કે આમાંનું કંઈ સત્ય નથી, બધું અધ્યસ્ત છે. અધિષ્ઠાનમ એવ પરિસ્ફુરતિ. અધિષ્ઠાન જ જણાય છે અધ્યસ્ત રૂપેણ. આ બધું અધ્યસ્ત છે એ રૂપે ખરેખર જણાય છે કોણ? અધિષ્ઠાન પરમાત્મા જ સર્વ રૂપે જણાય છે. પણ જેની દ્રષ્ટિ અધ્યસ્ત પર છે, એટલે જે અધ્યસ્તને સાચું માને છે એને અધિષ્ઠાન દેખાવા છતાં પણ દેખાશે નહીં. અધિષ્ઠાન ન દેખાય તો અધ્યસ્ત દેખાય જ નહીં, એને રજ્જુ ન દેખાય તો સાપ દેખાય જ નહીં. પણ સર્પ દેખાય ત્યારે પણ દોરી જ દેખાય છે. પણ સર્પને જેને સાચો જ માનવો છે અને વારંવાર કહો કે સર્પ હતો નહીં, છે નહીં ને હશે નહીં, ત્રણેય કાળે સર્પ નથી, પણ નહીં, મેં જોયો ને, એને તો પોતાની ચક્ષુ ઉપર એટલી બધી શ્રદ્ધા છે, એટલી શ્રદ્ધા શાસ્ત્રના શબ્દમાં નથી. એટલે અધ્યસ્ત જ સત્ય જણાય છે. પણ સર્વવિદને શું જણાય છે? અધિષ્ઠાન સત્ય જણાય છે. અધ્યસ્ત બધું એમાં કલ્પિત જણાય છે. કલ્પિતનો અર્થ ખોટું નથી, હે ને? સંપૂર્ણ ખોટું નથી. કલ્પનાઓ આપણે કરીએ છીએ તો કલ્પના છે, પણ એ કલ્પના છે, એ ક્યારેય સાચી હકીકત બની ન શકે. તો સમગ્ર જગતને જે આવી રીતે જાણે છે એને કહેવાય સર્વવિદ. એટલે જેને અધિષ્ઠાન અને અધ્યસ્તનું સ્પષ્ટ ભાન છે, સ્પષ્ટ વિવેક છે, એને કે આ જગત કેવું છે, જીવનું સ્વરૂપ કેવું છે, પરમાત્મા એમાં કેટલે સુધી જોડાયેલા છે, એને એ કેવા છે, બધું ભાન છે. એને કહેવાય સર્વવિદ. અને એના માટે જરૂરી સહાયક જે કોઈ સાધન, નિષ્કામ કર્મ, ભક્તિ, યોગ, ઉપાસના, એનું પણ જેને જ્ઞાન છે, એકલું આ જ્ઞાનથી, આ જ્ઞાન તો ત્યારે થઈ જ ન શકે જો આ સીડી ચડીને આવેલા ન હોય. એટલે એને એનું પણ સ્પષ્ટ ભાન છે કે વ્યવહારમાં કર્મનું શું સ્થાન છે, વ્યવહારમાં કર્મ કેવી રીતે કરવાના છે કે જેથી બંધાઈ ન જાઓ. નિષ્કામ કર્મ એનુંય ભાન, એટલે જે રીતે જીવીને આવેલો છે, જેના જીવનમાં ભક્તિ એટલે ઈશ્વરનું પ્રથમ સ્થાન છે, એના માટે જેણે ઉપાસના કરેલી છે, સાધન ભજન કરેલા છે, એ બધાનું જેને જ્ઞાન છે, ભાન છે. અને સાથે આ જગતનું મૂળ અવિદ્યા, 3 ગુણ, એને ભાગવતની અંદર એકાદશ સ્કંદમાં એનો ખૂબ વિસ્તાર આવે છે કે કેવી રીતે આ બધું પ્રગટ થયેલું છે. તો જેને એ પણ ભાન છે, જ્ઞાન છે
કે આ બધું અવિદ્યાનું કારણ, અવિદ્યાને કારણે છે, 3 ગુણને કારણે છે. કયો ગુણ હોય તો ચિત્તની સ્થિતિ કેવી, હે ને? આ બધું જેને જ્ઞાન છે. પણ સર્વવિદમાં એકને જાણે તો એને જાણવા માટે જરૂરી જે હોય એ બધું જે જાણે છે એને કહેવાય સર્વવિદ. પણ બધી ભાષાનું જ્ઞાન નહીં આવે, કારણ એ બધું અધ્યસ્ત જગતમાં રહેલું છે. કલ્પિત જગતમાં રહેલી કોઈ વસ્તુનું જ્ઞાન એને હોય પણ ખરું, ન પણ હોય, પણ એ સર્વવિદમાં આવી શકે નહીં. સર્વવિદમાં તો એક પરમ તત્વનું જ્ઞાન અને એને સહાયક જે કંઈ છે એ બધાને જે જાણે એ કોણ છે? સર્વવિદ. અને એવો સર્વવિદ એ શું કરે છે? તો કે છે સર્વભાવેન ભજતી. ત્યારે કેવી રીતે ભજન કરશે? સર્વભાવ. સર્વભાવ એનો અર્થ આપણે આમ તો કાલે એનો સામાન્ય અર્થ જોયો છે, પણ આપણે પરમ ભાવ કે જે અહીંયા પરમાત્મા કૃષ્ણ બતાવવા માગે છે, સર્વભાવ એટલે એક આત્મભાવ. સર્વનો અર્થ એક જ ભાવ, કે એક જ આત્મા સર્વત્ર એ સ્ફુરણ થઈ રહેલું છે, સર્વત્ર વિરાજે છે. પણ એ જેવી રીતે સર્વવિદ માટે જોયું કે અધિષ્ઠાનના જ્ઞાન માટે એને કેટલું જ્ઞાન હોવું જરૂરી છે, એવી જ રીતે સર્વભાવે ભજતી એટલે સર્વનો અર્થ જો એક આત્મભાવ કરો તો એ સર્વને આત્મભાવે જુએ છે. પણ એના માટે ફરી આ જ અર્થ, એક આત્મભાવે બધાને જોવા માટે જે જરૂરી છે ત્યાંથી શરૂ કરવાનું ને. સીધું આત્મભાવ થઈ નહીં શકે, સિયારામમય બધું થઈ નહીં શકે. એટલે સર્વ સિયારામમય છે જોવા માટે પહેલા રામજીની ભક્તિ કરવી પડશે. એટલે પહેલા પ્રારંભ ક્યાંથી કરેલો હશે? આ સર્વભાવ માટે. સર્વભાવેની અંદર સર્વવિદ, સર્વભાવ, એની અંદર આખી સાધનાનું સ્વરૂપ રહેલું છે, કે જે એક અજ્ઞાન દશામાં જીવતો હતો ત્યાંથી પ્રારંભ કરી અહીંયા સુધી પહોંચવા માટે એણે જે કર્યું, શું કર્યું તો એને આત્મભાવ સર્વત્ર થયો. એ બધા ભાવ તો ભાવ શબ્દ છે એનો અર્થ ચિત્તની સ્થિતિ છે. એટલે અંતરના ભાવ અનેક પ્રકારે જોઈ શકાય, કે પરમાત્માને સર્વ ભાવે જોવા માટે, સર્વમાં આત્મભાવ કરવા માટે પહેલા એક ઈષ્ટમાં ભાવ કરવો. કે રામમય કીધું તો પહેલા એક રામ પ્રભુને ભજવું. સીધું રામ ભજન કર્યા વિના સિયારામ નહીં થવાય સર્વત્ર. તો એ રામની ભક્તિ, એના માટે જુદા જુદા ભાવ હોઈ શકે, એને દાસ્ય ભાવ, માધુર્ય ભાવ, સખ્ય ભાવ જે કૃષ્ણ અને અર્જુનનો છે, અને માધુર્ય યશોદા અને કૃષ્ણનો છે. તો એ બધા જે મનમાં આવે એ ભાવથી જેણે પહેલા ભજન કરેલું છે, અને સાથે એ ભાવથી જોડાવું, પહેલા જોડાવવું પડશે. ભગવાન સાથે જોડાયા વિના સર્વત્ર એનું દર્શન થઈ ન શકે. એનો અર્થ ભક્તિ વિનાનું જ્ઞાન વ્યર્થ છે. જ્ઞાન ક્યારેય ભક્તિ વિના પ્રાપ્ત થઈ ન શકે. અહીંયા જ્ઞાનનું સ્વરૂપ છે સર્વભાવ એ તો, પણ એ પરમ જ્ઞાન સુધી સર્વભાવ રૂપે પરમાત્માને એક જ આત્મભાવ કરવા માટે પહેલા ભક્તિમાં રહેલા જે ભાવ, એ ભાવ ચિત્તમાં એ પ્રગટ થવા જોઈએ. ચિત્ત કઠોર હોય તો કે ને કે કઠોર ભૂમિમાં બીજ રોપાય નહીં, એ ઉગે જ નહીં. એમ ચિત્તને પહેલાં દ્રવિત કરવું પડે, એને નરમ બનાવવું પડે. અને નરમ બનાવે છે ભક્તિરૂપી રસ. જેવી રીતે ભૂમિને જળથી દ્રવિત કરો, ભીની કરો, તો એમાં બીજ જ્ઞાન રોપવામાં આવે તો એ વૃક્ષરૂપે એ ઉગે. એવી રીતે ચિત્તરૂપી ભૂમિ એને ભક્તિરૂપી રસથી પહેલાં દ્રવિત કરવી પડે. એટલે ભગવાન સાથે કોઈ એક ભાવથી જોડાવ, મને જે ભાવ ઉગે, અને એ ભાવથી જોડાય અને પછી શું કરવું?
બધા ભાવનું નિવેદન. જો બે રીતે ભાવનો અર્થ છે કે આવા કોઈક એક પ્રકારે કોઈકને એમાં પુત્રનો ભાવ થાય છે, કોઈને મિત્રનો થાય છે, કોઈને પિતાનો, માતાનો, હે ને, પરમાત્માની અંદર, મારા ઈષ્ટની અંદર જે ભાવ થાય એ ભાવ. બીજો ભાવ નહીં તો મારા સ્વામી છે, ભગવાન છે, એવો ભાવ, સ્વામીનો ભાવ. અને એ ભાવથી જોડાયા પછી શું કરવું? નિરંતર ચિત્તમાં અનેક વૃત્તિઓ ઉઠે છે અને અનેક અનેક ભાવને લઈને ઉઠે છે. ક્રોધનો ભાવ, હે ને, લોભનો, ક્રોધનો, લોભનો, નિંદા, સ્તુતિ, સ્વાર્થ, જે કંઈ વૃત્તિ ઉઠે બધાને કોની સાથે જોડી દઉં? એકની સાથે. એટલે ક્રોધ કરવો છે તો જે મારા ઈષ્ટ છે એની સાથે કરો, લડાઈ કરો, ઝઘડા કરો. ગોપી કરે ને, ગોપીને ગોપી ગીતમાં જોયું હતું કે ભગવાન મુરલી વાંસળી વગાડે અને ગોપીઓ દોડતી આવે. અને ગોપી ગીતમાં તો રાત્રે ગોપીઓને બોલાવી છે, કારણ કે રાસ રચવાનો છે. ત્યારે ગોપીઓ આવીને આક્રોશ કરતી જોવા મળે, લડાઈ કરે કે આવા સમયે અમને બોલાવે, હે ને, તો તને કોઈ લજ્જા છે કે નહીં? તો કોને કહે? કૃષ્ણને. પોતાના ઈષ્ટ ઉપર ક્રોધ કરવો તો એની સાથે લડાઈ કરો, અને લોભ કરવો તો કોઈ મહાત્મા કે લોભ વૃત્તિ હોય એમ થાય કે હજી મળે, તો કૃષ્ણને કહે કે કૌસ્તુભ મણી આપી દે ને, તારો કૌસ્તુભ મણી મારે જોઈએ છે, તો એની પાસે માગી લઉં. તો ભગવાન સાથે એક પ્રકારની આત્મીયતા, હે ને, જેની સાથે આત્મીયતા હશે એની પાસે આપણે આપણા ભાવનું નિવેદન કરી દઈશું. પણ જગતની વ્યક્તિ પાસે કરીશું તો એની વિપરીત અસર થશે. એને બદલે બધું ભગવાનને કહી દો. વૃત્તિઓ, ભાવ અર્પણ એટલે બધી વૃત્તિઓનું એને અર્પણ કરી દો. અને એવી રીતે સર્વ ભાવથી એની સાથે એવા જોડાઈ જાય કે ત્યારે પછી અંતરમાં વ્યાકુળતા આવે, વ્યગ્રતા આવે, વિક્ષેપ થાય, બધું થાય, પણ જોડવાનું એકની સાથે. અને એ ત્યારે જ થાય કે ગઈકાલે જોયું હતું કે લક્ષ્ય નિશ્ચય હોય કે મારે તું જ જોઈએ છે, તો જ આપણે એની સાથે એકાત્મ ભાવથી જોડાઈ શકીએ. અને એના માટે જેમ પાર્વતીજીએ કહેલું, જન્મ જન્મ લગી રગડા મારી, વરવ શંભુ નત રવ કુંવારી. તો શંભુને માટે બધા ભાવ જોડી દીધા. શંભુને બીજા ભલે હાંસી કરે, મીરાની હાંસી કરી, પણ છોડું નહીં. તો એક નિયમ છે કે ચિત્ત જ્યાં સુધી પરમાત્માને ન છોડે તો જગત કોઈ પણ વ્યક્તિ મને એને છોડાવી શકે નહીં. ચિત્ત મને, મારું ચિત્ત એને ન છોડે ત્યાં સુધી બહારથી કોઈ પણ મને પરમાત્માથી છોડાવી શકે નહીં. આ અડગતા, આ ધૈર્ય, આ બધું જ આ પેલા ભક્તિ માર્ગમાં જરૂરી છે. અને એટલે શબ્દ વાપરો તો આપણે એનું જ વરણ, એનો જ આશ્રય. અને એવી રીતે જ્યારે અહીંયા ચિત્ત જોડાઈ જાય ત્યારે કહે છે કે સર્વ ભાવ ત્યાં સુધી પહોંચી શકે. કારણ કે આવી રીતે ચિત્ત દ્રવિત થતું જાય, ભગવત સ્મરણથી ચિત્ત શુદ્ધ થતું જાય, પછી તો એમાં જિજ્ઞાસા ઉત્પન્ન થાય ને. સીધું જિજ્ઞાસા અને સીધું આત્મ સ્વરૂપે બધાને જોવાનું ચાલુ કરીએ એ ખાલી શબ્દ પ્રયોગ થશે. અંતરથી સર્વભાવ એ રીતે થશે નહીં. એટલે અહીંયા કહ્યું જે ભાવ ઉત્પન્ન થાય એ રીતે જોડો. આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની છે ભરતહર્ષભ. કોઈને આર્ત ભાવ થયો દ્રૌપદીજીને, એને ગજેન્દ્રને, તો આર્ત ભાવથી ભગવાનને પુકાર્યો. પણ એને પુકારો, એને પકડો તો જ આગળ સર્વભાવ એટલે આત્મભાવ થઈ શકશે. બીજાને પુકારો, પકડો ત્યાં સુધી નહીં. આર્ત ભાવ હોય તો એને દુઃખ થાય છે તો દુઃખી થઈને પણ એની પાસે રડો. જિજ્ઞાસુ છું તો જિજ્ઞાસા વૃત્તિ પણ એની પાસે પ્રગટ કરો. એ જ કોઈ ગુરુ રૂપે પ્રગટ થશે. બધું જ ભગવાનનું જ કાર્ય છે. અને અર્થાર્થી છું, કંઈક મારે જોઈએ છે તો એને નિવેદન કરો.
અને એવી રીતે જ અંતે જ્ઞાની ભક્ત સુધી પહોંચી શકાય. આ જ્ઞાની ભક્તનું લક્ષણ છે આત્મભાવે સર્વનું દર્શન. તો અહીંયા જે બતાવવું છે આટલું જ બતાવવું છે કે સર્વભાવ એટલે આત્મભાવ, અને આત્મભાવથી નિવેદન માટે આટલા ભાવથી એની સાથે જોડાઈએ. અને ત્યારે આટલું જ થશે કે અંતે મારે જ્ઞાન પ્રાપ્તિ પછી આત્મભાવ કરવા માટે કંઈ કરવું નહીં પડે. પ્રારંભમાં જોડાવા માટે મારે પ્રયત્ન કરવો પડશે. વૃત્તિઓ ઉઠે, બીજા સાથે હું એ વાત કરું એને બદલે હવે મારા પ્રભુ સાથે જોડાવ, એના માટે પ્રયત્ન કરવો પડશે. જેમ જેમ જોડાતા જઈએ એમ એમ એની કૃપા પ્રાપ્ત થતી જાય, અને એની કૃપાથી જ જ્ઞાન માર્ગે આગળ વધી શકાય. જ્ઞાન માર્ગે સ્વપ્રયત્ને કંઈ કરી ન શકાય, પણ એની કૃપા એટલે એની કૃપાથી એની ભક્તિથી એનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. 3 વસ્તુ છે. આપની કૃપાથી આપની ભક્તિથી જ આપનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે. અને જ્ઞાન પછીની સ્થિતિ છે આત્મભાવ, અને આત્મભાવ તો થઈ શકે જો આપની કૃપા હોય અને આપની ભક્તિ હોય. તો શું થાય? ચિત્ત શુદ્ધ થશે, અને ચિત્ત શુદ્ધિ હશે તો જ જિજ્ઞાસા અને પછી આગળ શ્રવણ આદિની યાત્રા થશે. તો એ વસ્તુ અહીંયા જોવાની છે. સર્વભાવનો અર્થ તો અહીંયા સીધો પારમાર્થિક જ અર્થ છે, આત્મભાવ જ અર્થ છે. પણ આ બધી જ સીડી એને ભૂલવાની નથી. આ બધા ભાવનું અર્પણ ત્યારે અંતે સર્વમ બ્રહ્મમયમ જગત યત્ર યત્ર મનો યાતિ દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મની યત્ર યત્ર મનો યાતિ તત્ર તત્ર સમાધયઃ. આ રીતે યાત્રામાં આગળ વધે તો દેહનું અભિમાન છૂટે, અને ત્યારે પરમાત્માનું જ્ઞાન થાય, ત્યારે સર્વત્ર એનું દર્શન થાય, ત્યારે એ સર્વભાવેથી ભજન થશે. સર્વભાવે એને જાણશે, આત્મરૂપે એને જાણશે. તો એના માટે યદ્યત પશ્યતિ ચક્ષુર્ભ્યામ, એને જ્ઞાનીની પછીથી આવી સ્થિતિ થાય. યદ્યત પશ્યતિ ચક્ષુર્ભ્યામ તત્તત બ્રહ્મેતિ ભાવયેત. પછીથી જે જુએ, જે સાંભળે એમાં એને બ્રહ્મનો જ ભાવ થાય. પણ એ બોલીએ એટલું બધું સરળ નથી. અને સરળ બનાવવા માટેનો આગળનો આ રસ્તો કે એક પછી એક અંતઃકરણના ભાવને જોડતા જઈએ, અને ત્યારે એની કૃપા પ્રાપ્ત થાય. ત્યારે ઉપનિષદ બતાવે છે એ ભાવ મુજબ દર્શન થાય. ને ઉપનિષદ તો વિસ્તારથી બતાવે છે. અહીંયા તો ભગવાને એક શબ્દમાં કહી દીધું સર્વભાવેન, પણ ત્યાં ઉપનિષદ બતાવે અન્નમ બ્રહ્મેતિ વ્યજાનાત, મનો બ્રહ્મેતિ વ્યજાનાત, પ્રાણો બ્રહ્મેતિ વ્યજાનાત. એનો અર્થ શું? આ અન્ન પણ બ્રહ્મ છે, પ્રાણ બ્રહ્મ છે, મન બ્રહ્મ છે, અગ્નિ, વાયુ, પાણી, પૃથ્વી, ત્યાં બધું નિરૂપણ છે, બધું બ્રહ્મ છે. સર્વમ બ્રહ્મમય. તો એકમાં એને પછી દર્શન થશે બ્રહ્મ દર્શન. વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ. તો બધું જ બ્રહ્મ સ્વરૂપનું આ દર્શન. અહીંયા આત્મભાવ, ત્યાં બ્રહ્મભાવ છે, આત્મા એ જ બ્રહ્મ છે. તો એ બ્રહ્મભાવ ત્યાં એ એકત્વનું નિરૂપણ કરતા બતાવ્યું, અને એ જ એકત્વનું નિરૂપણ અહીંયા છે. અને એવી રીતે જેને હવે બ્રહ્મમાં જ, એ સચ્ચિદાનંદ સ્વરૂપમાં જ જેને એટલો આનંદ છે કે એનાથી હવે જેને વિખૂટા પડવાનું મન થતું નથી, એ પરમાનંદનો જેને અનુભવ થઈ જાય, એ જ જ્યાંથી મજા આવતી હશે, બધી મજા કેવી લાગશે? આ બ્રહ્મને કારણે જ છે. આપણને કોઈ વિષય વ્યક્તિને કારણે લાગે, પણ આ સર્વભાવ પછીથી એ મજા કઈ લાગે? એમાં રહેલ પરમાત્માને કારણે મજા છે. તો સર્વ મજાનું કેન્દ્ર સ્થાન એ બ્રહ્મ પરમાત્મા.
અને એવું જેનું દર્શન, એવી રીતે જે જાણે. તો અહીંયા કહ્યું જાણવું એ જ ભજન. ગઈકાલે જોયું હતું, જાનાતી એવ ભજનમ. ભજનમનો અર્થ શું? ભજનમ એટલે અહીંયા જે એકત્વના નિરૂપણ પછીથી ભજનમનો અર્થ થશે રસમ અનુભવતી. પછીથી એ આ પ્રકારનો રસ અનુભવે, પરમાત્મ રસ. અને એ બધા ભજનોમાં આપણે જોઈએ છે ને, જેણે ચાખ્યો, ભક્તોએ જે રસ ચાખ્યો, ધ્રુવ પ્રહલાદે ચાખ્યો, અંબરીશે ચાખ્યો, એમણે ભક્તિનો રસ ચાખ્યો તો પણ આનંદ છે. તો જેને સર્વમાં એક આત્મતત્વનું દર્શન હોય એને તો રસમાં માધુર્ય જ હોય. તો એ રસમ અનુભવતી એ ભજનમ. અને એમ પણ ભજન ક્યારે ગમે? જ્યારે એમાં રસ પડે. રસ ના પડે તો ભજન કરવા જઈએ નહીં. તો સ્થૂળ જેને ભજન કહીએ છીએ ગાવાનું પણ એને ગમે જેને એમાં રસ હોય. અને આ તો રસો વૈસહ, જે રસ સ્વરૂપ પરમાત્મા છે એને જેણે જાણી લીધા એને તો સર્વત્ર રસ જ દેખાય છે, સર્વત્ર આનંદ જ છે. અને એવી રીતે સર્વત્ર આનંદનું દર્શન એ જ છે આત્મદર્શન. કે ચેતનનું દર્શન થતું તો છે નહીં, પણ સર્વત્ર જેને આનંદ, પણ ખબર છે કે આનંદ સર્વત્ર કોના કારણે છે? એ પ્રકારે જેને હવે સ્પષ્ટ જ્ઞાન થયેલું છે તો આ જ્ઞાનનું ફળ પ્રાપ્ત થઈ શકે. એટલે અહીંયા કહ્યું કે સર્વભાવેન ભજતી, સર્વભાવેન ભજતી. પછી એને બીજું કંઈ જાણવા જેવું બાકી રહેતું નથી. યજ્ઞાત્વા નેહ ભૂયોન્યજ જ્ઞાતવ્યમ અવશિષ્યતે. હવે કંઈ જ્ઞાતવ્ય, કર્તવ્ય, તવ્ય કંઈ રહેતું નથી. એને ગંતવ્ય, કર્તવ્ય અહીંયા તો અમારે તો છે, જવું પડે હો, કરવું પડે હો એને. પણ એને હવે કરવું પડે નહીં, પણ છતાં કરશે. કારણ જ્ઞાતવ્ય એટલે જેણે યજ જ્ઞાત્વા, એકને જાણી લીધું, પછીથી આ તવ્ય એના જીવનમાંથી દૂર થઈ જશે. અને એને ન જાણો ત્યાં સુધી તવ્ય સાથે રહેશે. કર્તવ્ય બધા રહેશે. તો જાણવા માટે કર્તવ્ય છે. અને યોગ્ય કર્તવ્ય પાલન થયું હોય તો જિજ્ઞાસા ઉત્પન્ન થાય જ. પણ આપણે કર્તવ્ય પાલન કરીએ છીએ એનાથી કરતા હોઈએ એ છૂટી જાય છે. એની પાછળ શું છે? સંમૂઢ. આગળ કહી દીધું ને, સંમૂઢ. અને જેણે કર્તવ્ય પાલન કર્યું છે તો પછી અસંમૂઢ. કર્તવ્ય પાલન થયું હોય તો એ મોહ આસક્તિ છૂટવી જોઈએ. પણ આપણે કર્તવ્ય નથી કરતા, એને પોતાના સ્વાર્થે, એને પોતાના સુખ માટે કરીએ છીએ. અને એટલે કરવું ગમે તો જ કરીએ, ન કરવું ગમે તો કરતાય નથી. એ કર્તવ્ય નથી. કર્તવ્યની તો આ માપદંડ છે. કર્તવ્ય કર્યું હોય તો મોહ છૂટે. એ શરીરનો હોય કે એની સાથે સંબંધિતનો હોય. એટલે આપણે પોતાને જોવાના કે કર્તવ્ય એટલે સારામાં સારી રીતે જમાડવા, સારી રીતે સાચવવા એ નથી. એને કર્તવ્ય એટલે મને ઈશ્વરે આપેલું કર્મ છે એની પ્રસન્નતા માટે કરું. પણ આપણે આપણા સગા વહાલાની પ્રસન્નતા માટે કરીએ એ કર્તવ્ય નથી. કર્તવ્ય કર્યું છે તો તવ્યથી મુક્તિ થાય જ. અને હવે અહીંયા જ્ઞાનીને સર્વવિદ એટલે હવે કંઈ જ્ઞાતવ્ય બાકી રહેતું નથી, કંઈ જાણવા પણ રહેતું નથી. એની સાથે બધા જ તવ્ય એના જીવનમાંથી છૂટી જશે. અને ત્યારે એનું જીવન એ જીવન મુક્તનું જીવન થઈ જશે. અને એ રીતે અહીંયા જ્ઞાનીના જીવનને બતાવતા કહ્યું કે આવી રીતે જે અસમૂઢ, એને મુખ્ય શરત બતાવી દીધી. અસમૂઢ હશે તો જ આ પ્રકારનું આત્મની એવ આત્માનમ, આત્મન્યેવાત્મના તુષ્ટ, આત્મની એવ આત્માનમ તુષ્ટ. પછી પોતાનામાં જ તુષ્ટ. અને પોતે એટલે એક સ્થાનવાળો નહીં. હવે એણે પોતાને કેવો જાણી લીધો?
હું જ સર્વમાં રહેલો છું, સર્વનો હું એ મારો જ હું છે, અને એમાં જ જેનું રમણ એટલે દેહાદિમાંથી જેનું રમણ છૂટી ગયેલું છે. એ પ્રકારે આ શ્લોકનો અર્થ છે. અને એવી રીતે જે સર્વભાવે સર્વવિદ ભજતી, એવી રીતે જેનું ભજન છે એને એટલે કે અહીંયા અભેદ ભાવે ભજનને દર્શાવ્યું. અને અત્યાર સુધી જે દર્શાવ્યું એને જ હવે આગળ ઉપસંહાર કરતા ભગવાનને કેવું છે, એટલે ભગવાને ગીતાજીના 15મા અધ્યાયના એક શ્લોકને એનો જુઓ તો અર્થ ગંભીર શ્લોક છે. અને ઉપસંહારમાં તો આપણી માન્યતા શું હોય કે હવે બસ ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતા શું એટલે એમાં કાંઈ અર્થ હોય નહીં, હે ને, બસ બોલી નાખવાનું હોય. પણ ભગવાન તો ઉપસંહારનો શ્લોક એવો અર્થ ગંભીર બતાવે છે કે એક શબ્દ ઉપર પણ ઘણી બધી ચર્ચાઓ થઈ શકે એવો આખા અધ્યાયના સારભૂત શ્લોકને 20મા શ્લોકમાં બતાવે છે. ઇતિ ગુહ્યતમં શાસ્ત્રમ ઇદમુક્તં મયા નઘ એતદ્ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાत् કૃતકૃત્યશ્ચ ભારત ઇતિ ગુહ્યતમં શાસ્ત્રમ ઇદમુક્તં મયા નઘ એતદ્ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાत् કૃતકૃત્યશ્ચ ભારત. શબ્દોના અર્થને જોઈએ તો ઇતિ મોટા ભાગે ઉપસંહાર માટે વપરાતો શબ્દ છે. પણ ઇતિનો અર્થ મેં કહ્યું ને કે એક શબ્દનો ઘણો વિશાળ અર્થ છે. તો ઇતિની અંદર શું લેવું પડે, આખા અધ્યાયમાં જે કહેવામાં આવ્યું તે. એટલે આપણે પ્રથમ શ્લોકથી 19મા શ્લોક સુધી જે કહ્યું એ યાદ હોય તો એ ઇતિનો અર્થ છે. પછીથી અર્થ જોઈએ છીએ. પણ અહીંયા ઇતિ એટલે અહીંયા 15મા અધ્યાયના સમાપન માટે પણ ઇતિ શબ્દ છે એવું કહી શકાય. ઇતિ ગુહ્યતમં શાસ્ત્રમ, આ શાસ્ત્ર છે. કોનો ઉપસંહાર કરે છે? 15મા અધ્યાયનો. આખા ગીતાજીનો તો છે નહીં, પણ ભગવાને આ અધ્યાયને એટલો મહત્વનો કહ્યો કે મોટા ભાગે આપણે સમગ્ર ગીતાને શાસ્ત્ર કહેતા હોઈએ, જેની અંદર 18 અધ્યાય છે. પણ ભગવાને તો એક જ અધ્યાયને શું કહી દીધું? શાસ્ત્ર. કારણ કે શાસ્ત્ર વિસ્તારથી તો અર્થ પછી કરીએ, પણ શાસ્ત્રના જે તાત્પર્ય, જે મુખ્ય અર્થને જે બતાવે એને શાસ્ત્ર નામ અપાય. વેદાંત શાસ્ત્ર જે વસ્તુ બતાવે છે એને જ 15મો અધ્યાય બતાવે છે. એ રીતે પણ શાસ્ત્ર, પણ કેવું શાસ્ત્ર કહ્યું? ગુહ્યતમ, અત્યંતમ રહસ્યમ ગોપનીયમ. ભાષ્યકાર કહે છે કે આ અત્યંત રહસ્યની વાત છે. આ શબ્દ આગળ આવી ગયો છે અને રાજ વિદ્યા રાજ ગુહ્ય યોગ. કેટલામો અધ્યાય હતો? 9મો. રાજ વિદ્યા રાજ ગુહ્ય યોગ 9મો અધ્યાય હતો. ત્યાં પણ નામ શું આપ્યું? આ રાજ વિદ્યા છે, ગુહ્ય છે, એને એટલે રહસ્યમય છે. ત્યાં તો ગુહ્ય કહ્યું. ભગવાનને તો આ અધ્યાયમાં જે વાત કરી એ ગુહ્ય નહીં, ગુહ્યતર નહીં, ગુહ્યતમ લાગે છે, સુપરલેટિવ. અત્યંત ગોપ્ય કે જે બધાને કહેવાય નહીં. એટલે આપણે 15મા અધ્યાયનો ભોજન પૂર્વે પાઠ કરીએ છીએ એનું આ રહસ્ય છે કે આ સમગ્ર વેદાંત શાસ્ત્રનું તાત્પર્ય બતાવનારો અધ્યાય છે.
એટલે 15મા અધ્યાયના પાઠનું ભોજન પૂર્વે કરો કે ગમે ત્યારે કરો, બાળકોને શીખવીએ તો પણ શરૂઆત કરીએ 15મા અધ્યાયથી. એનું કારણ છે કે આમાં રહેલા શ્લોકોનું એ બધા વિષયોની વાત ભગવાને અહીંયા સંક્ષેપમાં કરી દીધી છે. એટલે તો ભાષ્યકાર કહે છે સમસ્ત ગીતા શાસ્ત્રાર્થ અસ્મિન અધ્યાયે સમાસેન ઉક્ત તસ્માત શાસ્ત્રમ. આ શાસ્ત્ર કેમ કહ્યું કે જેટલા આ સમગ્ર ગીતા શાસ્ત્ર છે 18 અધ્યાય, એમાં આગળ આવેલા અધ્યાય 14 અધ્યાય સુધી એમાં જેટલા જેટલા વિષયોને બતાવ્યા એનો સંક્ષેપ સાર ભગવાને અહીંયા કરેલો છે, માટે એને શાસ્ત્ર કહી શકાય. વેદ શાસ્ત્ર જેમ કહીએ છીએ ને, તો વેદ શાસ્ત્રની જ વાત હમણાં જ 15મા શ્લોકમાં આવી હતી. વેદેશ્ચ સર્વૈ અહમેવ વેદ્યઃ. એને વેદમાં જે હું જ જાણવા યોગ્ય કોણ છે? હું. અને એ પોતાનું અહમ પુરુષોત્તમ સ્વરૂપનું નિરૂપણ ભગવાને અહીંયા કરેલું છે. એટલે માટે વેદ શાસ્ત્ર એમ આ પણ શાસ્ત્ર. તો સમગ્ર વેદાર્થને બતાવે છે. એટલે ગુહ્યતમ શાસ્ત્રમ. અને શાસ્ત્ર શબ્દ સ્તુતિ અર્થે પણ છે. 15મા અધ્યાયની સ્તુતિ છે કે ભગવાન એને મહત્વનો બતાવવા માગે છે, એટલે પણ આ શબ્દ પ્રયોગ છે. ઇદમ ઉક્તમ કથિતમ, જે આગળ આજે કહ્યું એ શાસ્ત્ર કેવું છે? ગુહ્યતમ. કોણે કહ્યું? મયા. મારા વડે. ભગવાન મયા તૃતીયા વિભક્તિ વાપરે. પ્રથમા વિભક્તિ કર્તા હોય, તૃતીયા વિભક્તિ કરણ સાધન હોય, અને ભગવાન શું કહે? મેં કહ્યું નહીં, મારા વડે કહેવાયું. એટલે હું તો કોણ છું? સાધન છું. એને તો જુઓ, ભગવાન આ પોતે જ પ્રારંભમાં કહી ગયેલા, સૃષ્ટિના પ્રારંભે સ્વયં નારાયણે આ વાત કરી, અને નારાયણ ફરી પોતાને શું કહે? આ તો મારા વડે કહેવાય. એનો અર્થ સમગ્ર પરંપરાનું મહાત્મ્ય બતાવે છે. પરંપરાની હું તો કડી છું એવું કેવું છે? મયા. એને મેં કહ્યું તો કર્તૃત્વ, એટલે મેં કહ્યું છે એટલે મારાથી શરૂઆત. પણ મયા એટલે પરંપરાથી પ્રાપ્ત થતું જ્ઞાન. ભગવાન શંકરાચાર્યજી પણ આ શબ્દ પ્રયોગ કરે, એવમ પરંપરા પ્રાપ્ત. જે ભગવાન કે એ જ આદિ ગુરુ શંકરાચાર્યજી, એ જ આપણા પરમ ગુરુ પણ એ જ વાત કરે. કારણ કર્તૃત્વને તો છોડવાની વાત છે, અને ભગવાન પોતાનાથી જ પ્રારંભ કરે છે. એટલે કે છે મયા ઉત્તમ, મારા વડે જે કહેવાયું. કોને કહેવાયું છે? હે અનઘ. એને મયા નઘ, એમાં શબ્દ શું છે? મયા અનઘ. હે અનઘ, અર્જુનને એ સંબોધન છે. હે નિષ્પાપ, હે અપાપ એવા અર્જુન, મારા વડે આ શાસ્ત્ર, કેવું શાસ્ત્ર? ગુહ્યતમ શાસ્ત્ર એ તને કહેવાયું. અને એને કહેવાયા પછી શું? તો કે છે આટલું તું જાણી લઈશ તો ફરી પાછું ભગવાન એની ફલશ્રુતિ બતાવે છે કે તો શું? એતદ બુદ્ધવા. એતદ જે કંઈ જાણવામાં કહેવામાં આવ્યું એને જાણીને, એતદ એનો અર્થ એતદ શાસ્ત્રમ. એતદ એટલે 15મો અધ્યાય, સમગ્ર અધ્યાય, એને યથાર્થ દર્શિતાર્થ એટલે યોગ્ય રીતે સમજીને. જાણવું એટલે શ્લોક પાકા કર્યા અને 15મા અધ્યાયના બધા શ્લોકને સાંભળ્યા, શ્રવણ કર્યું એમ નહીં, પણ યથાર્થ જે કહેવામાં આવ્યું એનો જે અનુભવ કરે. કહેવું એ તો સાંભળેલું જ્ઞાન છે, પણ અપરોક્ષ જ્ઞાન એનું ફળ છે. એટલે કે છે એતદ બુદ્ધવા. કોણ જાણી શકે? તો ફરી ભગવાન કે બુદ્ધિમાન. એને બુદ્ધિમાન બુદ્ધવા જાણી શકશે આ જ્ઞાન. આ 15મા અધ્યાય કે જે ગુહ્યતમ જ્ઞાન છે એને કોણ જાણી શકે? એટલે કે છે જે જાણે એ જ કોણ છે? બુદ્ધિમાન. અને બુદ્ધિમાન વડે બુદ્ધવા, બુદ્ધિમાન બુદ્ધવા સ્યાત.
કૃતકૃત્યશ્ચ ભારત, એ બુદ્ધિમાન બે રીતે અર્થ થશે. જાણીને બુદ્ધિમાન થશે અને કૃતકૃત્ય થશે. મુખ્ય અર્થ તો આ જ છે કે આ ગુહ્યતમ શાસ્ત્રને જાણીને બે ફળ બતાવે છે. એ બુદ્ધિમાન થશે અને એ કૃતકૃત્ય થશે હે ભારત. અને બીજી રીતે અર્થ કરવો હોય, બુદ્ધિમાનનો અન્વય બદલી નાખો તો બુદ્ધિમાન બુદ્ધવા. પેલો અન્વય શું કર્યો? એતદ બુદ્ધવા બુદ્ધિમાન સ્યાત ભવેત. સ્યાત એટલે ભવેત, થશે. તો આને જાણીને બુદ્ધિમાન થશે. અને બીજી રીતે આ જે કોઈ જાણે એ બુદ્ધિમાન કહેવાશે. અને એનો અર્થ વિપરીત અર્થ લઈ લો. વારંવાર જે ભગવાન શબ્દ પ્રયોગ કરે છે, જે ન જાણે એનું નામ મૂઢ. એને હમણાં જ શબ્દ આવ્યો હતો કે જાણે તો બુદ્ધિમાન અને ન જાણે તો મૂઢ. મૂઢનો મૂઢ જ રહેશે અને નહીં તો બુદ્ધિમાન. તો ભગવાન બુદ્ધિમાન કોને કહે છે અને આપણે કોને કહીએ છીએ? ને આપણે કોને કહીએ? જેને ભૌતિક વિદ્યામાં પારંગત હોય, જેને ફટાફટ મોબાઈલમાં બધું કરતા આવડે, તો શું કહે? બહુ બુદ્ધિશાળી છે. અને આપણે પાછા એની ક્રેડિટ લઈએ. મારા દીકરાને તો ચપટી વગાડતા બધું આવડી જાય, હે ને, તરત આવડી જાય. પણ એને બદલે જેને 2-4 શ્લોક યાદ રહી જાય એનું અભિમાન કરવા જેવું છે. જેને 2-4 શ્લોકનો અર્થ સમજાય એનું અભિમાન કરવા જેવું છે. પણ આપણે અભિમાન જ ભૌતિક જગતનું કરીએ, એનો અર્થ મહત્વ કોનું છે? ભૌતિક જગતનું. અને સમજીએ શું? સત્ય પરમાત્મા છે. એટલે કોઈ જગ્યાએ મેળ ખાતો નથી. પણ બુદ્ધિમાનનો અર્થ ભગવાન અહીંયા કરે છે કે એક આ ગુહ્યતમ શાસ્ત્રને જાણે એ બુદ્ધિમાન. પણ કેવી રીતે જાણે? દરેક વખતે લેવાનું સ્વાનુભવ કરે એ. અને એના માટે અહીંયા ભગવાનને અર્જુન માટે બે સંબોધન કરવાની ઈચ્છા થઈ. અને આપણે આગળથી જોઈએ છીએ કે સંબોધન ભગવાન બહુ વિચારપૂર્વક કરે. એમ પણ સમગ્ર શાસ્ત્રમાં એક વર્ણ પણ એ કોઈ પણ બિનજરૂરી વપરાવામાં નથી આવેલો. વર્ણ માત્રેણ આપી ન આનર્થક્યમ સંભવતી. એક વર્ણનું પણ આનર્થક્ય નથી. બીજી વખત આ જુઓ સંબોધન આવ્યું. કયું સંબોધન? ભારત. આગળ જ કહ્યું હતું ભારત, હે ને? તો ફરી આ ભારત કહી દીધું. હવે ફરી પાછો અહીંયા અમારે ભારતનો અર્થ સમજવાનો. પણ એનો ભારત કેવું પડે એમ હતું? કારણ કે જે ભારત હોય, જે અનગ હોય, એ જ આ ગુહ્યતમ શાસ્ત્રને જાણી શકે, એ જ બુદ્ધિમાન થઈ શકે, એ જ કૃતકૃત્ય થઈ શકે. એટલે મારે પહેલાં અધિકારીનું લક્ષણ છે, મારે એ અર્જુનના 2 ગુણને જીવનમાં લાવવા પડશે. ગુણ મુજબ નામ છે. જુઓ, બધા આપણા શાસ્ત્રમાં જ્યારે ભગવાન શબ્દ પ્રયોગ કરે, જે ગુણની જરૂર હોય એ નામ વાપરે. તો એક છે અનગ, એક છે ભારત. અનગનો અર્થ નિષ્પાપ, જેના અંતઃકરણમાં કોઈ પાપ, ને કોઈ કપટ, કોઈ સ્વાર્થ નથી, નિષ્પાપ છે. તો અનગ શબ્દ અંતઃકરણ શુદ્ધિનું પ્રતીક છે. એટલે મને આ જ્ઞાન માટે ચિત્ત કેવું હોવું જોઈએ? અંતઃકરણ શુદ્ધ, અનગ થવું પડશે, નિષ્પાપ થવું પડશે. અને સાથે ભારત, ભરત વંશ શ્રેષ્ઠ, એટલે કુળને અધીન નામ છે. અને ભારતનો અર્થ આગળથી આપણે જોયું જ છે કે તાત્વિક અર્થ એનો વ્યુત્પત્તિ અર્થ ભારત, ભા બ્રહ્મ વિદ્યાયામ રતઃ, જેનું ચિત્ત બ્રહ્મ વિદ્યામાં જ રમણ કરે છે. એટલે જેને જ્ઞાન પ્રાપ્તિની જિજ્ઞાસા છે એ ભારત. પણ અહીંયા આપણે ભરત વંશ અર્થ લઈએ તો 2 અર્થ થશે. એક વ્યક્તિગત અર્થ અને એક વંશને અધીન અર્થ.
એટલે એક વ્યક્તિગત રીતે મારા ચિત્તની શુદ્ધિ હોવી જોઈએ, એને એમાં કોઈ પણ પાપ હોવું ન જોઈએ. પૂર્વે થયેલું છે પણ આ ક્ષણ પછી હવે ન થાય. નિષ્પાપ થવાનો પ્રયત્ન, નિરંતર દરેક વ્યવહારમાં સત્ય ભાષણ, કૂડ કપટને છોડવું, નિસ્વાર્થ બનવું, નિષ્કામ બનવું. આ અભ્યાસ કરીએ તો એ પાપ જીવનમાંથી દૂર થાય. તો વ્યક્તિગત સ્તરે નિષ્પાપ થવું પડે, પણ એકલો નિષ્પાપ હશે તો પણ જ્ઞાન નહીં થાય. કારણ કે અત્યારે પ્રયત્ન કરી અને ચિત્તના દોષને દૂર કરવાનો પ્રયત્ન તો કરું છું, પણ કુળના પણ સંસ્કાર ઉતરી આવે. અને ભરત વંશમાં તો કદાચ ખોટું કામ કરવા અર્જુન જાય તો તરત રોકાઈ જશે. અરે, હું તો ભરત વંશમાં જન્મેલો છું, મારાથી આ કામ ન થાય. તો વંશનો મહિમા પણ એને ગેરમાર્ગે જતા અટકાવે કે મારા કુળનું નામ બગડશે, મારા કુટુંબનું નામ બગડશે. ને એટલે કુળમાં રહેલા ગુણ પણ ચિત્તમાં હોવા જોઈએ, અને સાથે પોતાના પ્રાપ્ત કરેલા ગુણ પણ ચિત્તમાં હોવા જોઈએ. તો પોતે પ્રાપ્ત કરે અને ઉપરથી આવેલા સંસ્કાર બેય સાથે મળે તો કાર્ય સરળ થશે. અને એવી રીતે અહીંયા ભારત, અને બીજી રીતે નિરંતર ચિત્તમાં જ્ઞાન માટેની જિજ્ઞાસા એ હોય એ ભારત. તો ભારત અને અનગત, એના માટે અહીંયા શબ્દ પ્રયોગ કરેલો છે, હે ભારત હે અનગત. અને એને અહીંયા બતાવતા કહ્યું કે પહેલાં તું અનઘ થા. મોટા ભાગે તો ભારત કરતાં પણ પ્રયત્ન વધારે ક્યાં કરવાનો છે? નિષ્પાપ થવા માટે. અને ભગવાન જાણે છે અર્જુનને તો બાળપણથી કે અર્જુન સ્વભાવથી કેવા છે. આગળ અર્જુનના ગુણગાન 16મા 17મા અધ્યાયમાં ગાવાના જ છે કે અર્જુન દૈવી સંપત્તિ લઈને આવેલો છે. દ્વૌ ભૂત સર્ગૌ લોકેસ્મિન દૈવ આસુરૈવ છે. એ દેવી અને આસુરી બે સંપત્તિને બતાવશે, પણ અર્જુન માટે ભગવાન શું કહે છે? તારામાં દૈવી સંપત્તિ છે, અને જેના ચિત્તમાં દૈવી ગુણો, એટલે કે જેનું ચિત્ત ગુણવાન હોય એ અનઘ છે. તો એવી રીતે અહીંયા બતાવ્યું કે અર્જુન એટલે અનઘ, એટલે જે જ્ઞાન માટેનો અધિકારી છે, અને સાથે એ ભરત વંશને અધીન પણ એ ઉત્તમ છે. એવી રીતે અર્જુનને માટે બતાવી અને કહે છે ઇતિ ગુહ્યતમમ. ગુહ્યતમમ, તો ગુહ્યતમમ શબ્દ કહ્યો તો આપણે પહેલાં બંનેના અર્થ જોવા પડે કે ગુહ્ય એટલે શું, ગુહ્યતર એટલે શું, અને ગુહ્યતમ એટલે શું. જે ગુહ્ય એટલે રહસ્યમય વાત, એટલે જે બધાને ખબર હોય નહીં, એ ગુહ્ય કહેવાય. અને એને અધીન, આ શબ્દને અધીન અર્થ લેવો હોય તો એ અર્થ થશે જેની અંદર કર્મનું પ્રતિપાદન જે વેદમાં રહેલું છે, કર્મકાંડ વિભાગ. તો એ કર્મમાં જે વિધિ નિષેધ એ વિભાગ કરેલા છે એ પણ ગુહ્ય છે. વેદની બધી વાતો ગુહ્ય છે, એટલે તો કોઈ પાસે જાણવી પડે. બધા જાણતા નથી શું કરાય શું ન કરાય. સામાન્ય જ્ઞાન છે, પણ વેદમાં તો બહુ વિશાળ એનો વ્યાપક અર્થ કરેલો છે, તો એ પણ જાણવું પડે. નથી જાણતા એટલે એને શું કહ્યું? ગુહ્ય. કેવી રીતે કર્મ કરાય એ આપણે જાણતા નથી. આપણે સંસ્કાર મુજબ કરીએ છીએ, પણ સાચી રીત જાણતા નથી. જાણવું પડે, નથી જાણતા એટલે એને શું કહ્યું? ગુહ્ય. કર્મનો વિભાગ પણ ગુહ્ય છે. ભગવાન જ કહે છે ને, ગહના કર્મણો ગતિ. કર્મની ગતિ ગહન છે, તો કર્મ એ પણ ગહન પેલા ગુહ્યમાં આવશે. ગુહ્યતર હમણાં જ કહ્યું, ઈષ્ટની સેવા, પૂજા, ભક્તિ, ઉપાસના, તો એ ગુહ્યતર છે કે મારા પ્રભુને રીઝવવા માટે હું શું શું કરું. તો માર્ગદર્શન
આપણા શાસ્ત્ર જ આપે. વારંવાર ભક્તિને લાવે છે